વેલકમ બેક। સુરતના ખટોદરામાં નકલી પનીરના વેપલાનો પર્દાફાશ થયો। સુરભી ડેરીના ગોડાઉન પર વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી તો સંચાલક કે કર્મચારી જતા રહ્યા। સુરભી ડેરીના ગોડાઉનમાં જોવા મળ્યો મોટી માત્રામાં શંકાસ્પદ પનીરનો જથ્થો। બાતમીના આધારે પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ કરી હતી। કોલ્ડ સ્ટોરેજમાં શંકાસ્પદ પનીરનો જથ્થો રાખવામાં આવ્યો હતો। માંથી વધુ એક વખત નકલી એટલે કે શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો હોવાનું સામે આવ્યું છે। સુરત એસઓજી પોલીસે અને આરોગ્ય વિભાગની ટીમે સાથે રહીને સુરતના ખટોદરા વિસ્તારમાંથી જે છે તે આ પનીરનો જથ્થો જે છે તે અહીંથી ઝડપી પાડવામાં આવ્યો છે। જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલા જે વિસ્તાર છે ત્યાં સુરભી ડેરીનું ગોડાઉન આવ્યું છે અને આ સુરભી ડેરીના ગોડાઉનમાં નકલી પનીર મળતું હોવાની એસઓજી પોલીસને બાતમી મળી હતી। જે આધારે પોલીસે અહીંથી નકલી પનીરનો જથ્થો જે છે તે ઝડપી પાડ્યો છે અને સીઝ કર્યો છે। જે રીતે અત્યારે આ તમને દ્રશ્ય બતાવું, આ ગોડાઉનમાં જે છે તે પનીરનો જથ્થો રાખવામાં આવ્યો હતો અને આ જ જથ્થામાં આ જ જગ્યાએ આ તમે જોઈ શકો છો અત્યારે આ પ્રકારનો પનીર જો મુદ્દામાલ જે છે તે સીઝ કરાયો છે। આ રીતે તમામ પનીરનું જે છે તે અહીં વેચાણ થઈ રહ્યું હતું અને આ પનીરનો જથ્થો જે છે તે નકલી હોવાનું, હલકી ગુણવત્તાનો હોવાનું એસઓજી પોલીસને ધ્યાને આવ્યું હતું। બાતમી મળી હતી જેને આધારે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને સાથે રાખીને એસઓજીની ટીમ દ્વારા અહીં રેડ પાડવામાં આવી હતી। આ રેડ દરમિયાન જે છે તે અત્યારે જોઈ શકાય છે આ તમામ જથ્થો જે છે તે અહીં સીઝ કરવામાં આવ્યો છે। મોટા પ્રમાણમાં આ પ્રકારનો જથ્થો જે છે તે અહીં સીઝ કરવામાં આવ્યો છે। ખાસ કરીને 1,81,349 નો જથ્થો જે છે પનીરનો તે અત્યારે સીઝ કરવામાં આવ્યો છે। શંકાસ્પદ હાલતમાં એટલે કે શંકાસ્પદ હોવાનું આ જણાઈ રહ્યું છે। હલકી ગુણવત્તાનો આ પનીરનો જથ્થો હોવાનું જાણવા મળ્યું છે જેના કારણે હાલ અહીં એસઓજીની ટીમે રેડ કરી હતી અને એસઓજીની ટીમ અને ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ મળી કુલ 755.621 ગ્રામ એટલે કે જો 240 રૂપિયા લેખે જો આની કિંમત ગણવામાં આવી છે એના કારણે 1,81,349 ની કિંમતનો આ પનીરનો જથ્થો જે છે તે હાલ ઝડપી પાડવામાં આવ્યો છે। અત્યારે જોઈ શકાય છે કે જે રીતે અત્યારે આ તમામ મુદ્દામાલ જે છે તે સીઝ કરવામાં આવ્યો છે અને આ તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે આ પનીરનો જથ્થો જે છે તે હલકી ગુણવત્તાનો છે। નકલી પનીરનો જથ્થો જે છે તે અત્યારે હાલ અહીંથી પોલીસે સીઝ કરી દીધો છે। ખૂબ જ મોટા પ્રમાણમાં આ પનીર જે છે તે હાલ અહીં વેચાઈ રહ્યું હતું અને આ જ રીતે આ પનીરનો જથ્થો લોકોને આરોગ્યમાં જઈ રહ્યો હતો જેના કારણે આરોગ્ય સાથે સીધા ચેડા થઈ રહ્યા હતા। તમને આ પનીરનો જથ્થો બતાવી રહ્યો છું। આ પનીરના આ જથ્થો અખાદ્ય હોવાનું પોલીસને શંકા છે જેના કારણે અહીં પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને સાથે રાખીને રેડ કરી હતી અને આ પ્રકારે જોઈ શકાય છે કે આ પ્રકારે પનીર જે છે તે લોકોને પીરસવામાં આવી રહ્યું છે અને પીરસાઈ રહ્યું હતું। સુરભી ડેરીની આ ફ્રેન્ચાઇઝી હતી ને સુરભી ડેરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ અને સાથે એસઓજીએ રેડ કરી હતી ને આ પ્રકારનું પનીર જે છે તે પોલીસે સીઝ કર્યું છે। આ તમામ જગ્યાએ પનીર સહિતનો માવાનો જે અહીંયા વેચાણ થઈ રહ્યું છે અને તે હલકી ગુણવત્તાનું વાપરવામાં આવી રહ્યું હોવાનું પોલીસને બાતમી મળી છે અને તેના આધારે પોલીસે અહીં ખૂબ જ મોટા પ્રમાણમાં પનીરનો જથ્થો જે છે તે સીઝ કર્યો છે। કોલ્ડ સ્ટોરેજમાં અહીં રાખવામાં આવ્યો હતો પરંતુ તે જે રીતના હોવો જોઈએ તે મુજબનો ન હતો તેવી બાતમી મળી હતી અને લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા થઈ રહ્યા હતા। ફરી એક વખત હું આપને એ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું જે પોલીસે આ સીઝ કર્યો છે। જોઈ શકાય છે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ અને એસઓજીની ટીમ દ્વારા આ પ્રકારે પનીરનો જથ્થો જે છે તે અહીં સીઝ કરી દીધો છે અને આમાંથી નમૂના લઈને લેબોરેટરીમાં પોલીસે ટેસ્ટિંગ માટે આ પનીરના જથ્થાને મોકલવામાં આવ્યો છે। લેબોરેટરીમાંથી તેનું પરિણામ આવ્યા બાદ પુષ્ટિ થયા બાદ જે છે તે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હાલ તો પોલીસે 1,81,000 થી વધુનો પનીરનો જથ્થો જે છે તે અત્યારે સીલ કરી દીધો છે, સીઝ કરી દીધો છે અને હવે આગામી દિવસોમાં આ તમામમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે। તો સુરતમાં નકલી પનીરના ગોડાઉન પર એસઓજીના ડીસીપીનું નિવેદન સામે આવ્યું છે। નકલી ખાદ્ય પદાર્થ પર પોલીસ સતત નજર રાખી રહી છે। ડીસીપી આ નિવેદન આપ્યું છે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓને છોડવામાં નહીં આવે।
સુરત એસઓજી પોલીસે વધુ એક વખત નકલી પનીરનો જથ્થો મોટા પ્રમાણમાં ઝડપી પાડ્યો છે. જે અખાદ્ય પદાર્થ છે, જે અખાદ્ય પનીર છે, તે શહેરમાં વેચાઈ રહ્યું છે. આ પ્રકારની બાતમી જે છે તે એસઓજી પોલીસને મળી હતી અને પોલીસની ટીમે રેડ કરીને 1,81,000થી વધુનો પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે. ત્યારે આપણી સાથે એસઓજી ના ડીસીપી સાહેબ જોડાયા છે, રાજદીપસિંહ નકુમ, તેમની સાથે વાત કરીશું. સાહેબ, શહેરમાં અનેક વખત નકલી વસ્તુ મળી રહી છે, આપની ટીમે વધુ એક નકલી પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે. કઈ રીતની કાર્યવાહી અને કઈ રીતની આપને માહિતી મળી? અમારા માનનીય કમિશનર સાહેબે અમને સૂચના આપેલી છે કે કોઈ પણ શહેરના લોકો કોઈ પણ ચીજ વસ્તુઓ જે નકલી છે એ આરોગી રહે, ખાસ કરીને પનીર, કે એક સર્વે આવ્યો હતો કે 80% જે બજારમાં વેચાય છે પનીર તે ડુપ્લિકેટ હોય છે. અને એના અનુસંધાને અમે અલગ અલગ ટીમો બનાવીને માહિતી એકત્ર કરી રહ્યા હોય છે. ને જ્યાં ભાવનો ફરક હોય, એટલે કે જે અડધા ભાવમાં વેચાતું હોય એ પનીરને અમે ખાસ ટાર્ગેટમાં લઈએ છીએ કે ભાઈ આ કેવી રીતે વેચી શકે. તો અમને ખબર પડી કે સુરભી ડેરીની અંદર પણ આવો નકલી પનીર બનાવવામાં આવે છે. તો ત્યાં ગઈકાલે એના 2 યુનિટ ખાતે રેડ કરવામાં આવી અને 955 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જે જથ્થો છે એ જપ્ત કરવામાં આવ્યો. અને એના જે સંચાલક છે શૈલેષભાઈ, એમની પૂછપરછ માટે પણ એમને રાઉન્ડ અપ કરવામાં આવેલા. કેટલું મહત્વનું કહી શકાય, અત્યારે લગી કેટલા લોકો આ પનીર ખાઈ જતા હોય છે અને હેલ્થને ખૂબ જ મોટું નુકસાન કરે છે, શું કહેશો? હેલ્થને નુકસાનની અંદર તો આવું નકલી કોઈ પણ ચીજ વસ્તુ ખાવાથી ધીરે ધીરે આપણને કેન્સર જેવા ખતરનાક રોગો થતા હોય છે. એમાં પહેલાં તો પાચન તંત્રના રોગોથી શરૂઆત થાય છે, ત્યારબાદ સ્કિનના પ્રોબ્લેમ ચાલુ થાય છે અને ધીરે ધીરે કેન્સર સુધી પરિણમે છે. એટલે એક અભિયાન જે અમે એસઓજીએ ઉપાડ્યું છે અને સતત અમે ચાલુ રાખવાના છીએ. અત્યારે જે રીતની કાર્યવાહી કરી છે, હવે આમાં આગળ કઈ રીતની તપાસ એસઓજીની કરશે અને કઈ રીતની કાર્યવાહી સંચાલક સામે થઈ શકે છે? આમાં અત્યારે જે જથ્થો છે સીઝ કરવામાં આવ્યો છે અને એનો રિપોર્ટ જે છે એ ટૂંક સમયમાં આવી જશે ને ત્યારબાદ એના ઉપર ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. અને બીજા જે લોકો પણ આવું કોઈ નકલી ચીજ વસ્તુનો ઉપયોગ કરતા હશે તો એમને પણ અમે આગળના ભવિષ્યમાં ઝડપથી પકડી લઈશું. અમે ભવિષ્યમાં એક રેડ એવી પણ કરવાના છીએ કે જે લોકો કેટરિંગનો વ્યવસાય કરતા હોય અને જે લગ્ન પ્રસંગ કે કોઈ સમારંભ હોય તો ત્યાં જે પનીરનું શાક કે એવું બનાવેલી કોઈ પણ પનીરની વસ્તુ હોય એના પણ ફ્લાઇંગ સ્ક્વોડ તરીકે અચાનક જઈને નમૂનાઓ લઈશું અને એને પણ તપાસ કરાવીને એને પણ સીઝ કરાવીશું અને એ લોકોને ખુલ્લા પાડીશું. તદુપરાંત જે રેસ્ટોરન્ટ છે એની અંદરના જે એના કિચન છે એની અંદર શું શું જથ્થાઓ સંગ્રહાયેલા છે, એનું જે કેટલું એ ખાવાલાયક ચીજવસ્તુ છે કે કેટલી એની બગડેલી છે કે કેટલું ખરાબ છે, એ તમામ જે છે એની લાઈવ રેડ પણ મીડિયાને સાથે રાખીને અમે ટૂંક સમયમાં કરવાના છીએ. એટલે મારી એ તાકીદ છે શહેરના તમામ રેસ્ટોરન્ટ માલિકોને કે તમે લોકો અત્યારથી જ તમારા જે રસોડા છે એની તમે મરમ્મત કરાવી લો અને અમે અંદર કોઈ પણ ચીજ વસ્તુઓ કે જે નકલી હોય, ખરાબ હોય, અખાદ્ય હોય એને દૂર કરી દો. નહીતર ગમે ત્યારે જો અચાનક રેડ કરવામાં આવશે તો આપણી રેસ્ટોરન્ટ છે એનું નામ ખરાબ થશે. બીજું કે વારંવાર પકડાય છે જે વ્યક્તિ, આ એકવાર પકડાય પછી પણ ઘણી વાર પકડાય છે, એને હેઠળ પાસા હેઠળ સુધીની કાર્યવાહી આપણે વાત કરી હતી તો કઈ રીતની હોય છે? અત્યારે અમે જે પોલીસ કાર્યવાહી કરી છે તો એમાં જો વારંવાર પકડાશે તો અગાઉ ઘણા બધા કિસ્સાઓમાં પાસાઓ કરેલી છે અને આ તો એક લોકોના જીવન સાથે જોડાયેલી વસ્તુ છે એટલે ચોક્કસપણે એવા લોકોની પાસા કરવામાં આવશે.